This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. (26/11/2013) બન્યો ધ જજમેન્ટ ડે. આરુષી મર્ડર કેસમાં તલવાર દંપતીને આજીવન કેદ. તો 26/11ના આતંકી હુમલાના શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. તાપી જિલ્લામાં વકરતો ડેન્ગ્યુ. રોજે રોજ ખાનગી હોસ્પિટલમાં વધતી ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા. સરકારી ચોપડે 3 મહિનામાં નોંધાયા 14 દર્દીઓ. મુંબઈ આતંકી હુમલામાં પ્રથમ ભોગ બનનાર નવસારીના 3 માછીમારોના પરિવાર સાથે સરકારની ક્રૂર મજાક. 5 વર્ષ પછી પણ નથી મળી પરિવારને સહાય. શહેરની વસાહતોમાં વસતા બાળકો મળ્યા સુપર હીરો ક્રિશને. સામાજિક સંસ્થાએ 800 ગરીબ બાળકોને વિના મૂલ્યે બતાવી ક્રિશ 3. અને શહેરના 50% ટેક્સટાઇઝિંગ એકમો બંધ થવાના રહે. વધુ પડતા વેટના કારણે સેલવાસ તરફ યાનની ખરીદી વળી. યાન ઉત્પાદકોની કફોડી હાલત. ગત સોમવારે ગાઝિયાબાદ કોર્ટમાં દેશનો સૌથી ચર્ચિત મર્ડર મિસ્ટ્રી કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. પોતાની જ પુત્રી આરુષી અને નોકર હેમરાજની હત્યામાં રાજેશ અને પત્ની નુપુર તલવારને દોષિત જાહેર કર્યા બાદ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જે સાથે 5 વર્ષ જૂની કેસમાં આખરે માતા પિતાને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તલવાર દંપતી માટે મંગળવારનો દિવસ ખૂબ અમંગળ રહ્યો હતો. આજે ગાઝિયાબાદની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ દ્વારા તલવાર દંપતીને આજીવન કેદની સજા આપવામાં આવી છે. ગઈકાલે ગાઝિયાબાદની કોર્ટમાં તલવાર દંપતી પર સેક્શન 34 અને 302, 201 અને 230 કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેમને આરુષીની હત્યા માટે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તલવાર દંપતીને કલમ 302 હેઠળ આજીવન કેદની સજા કરવામાં આવી છે. કલમ પ્રમાણે 201 કલમ હેઠળ 5 વર્ષ, 203 કલમ હેઠળ 1 વર્ષની સજા આપવામાં આવી. કોર્ટ દ્વારા સજાની સુનાવણી બાદ તલવાર દંપતીને ફરી પાછા દાસના જેલમાં લઈ જવામાં આવ્યા. સીબીઆઈ દ્વારા આ કેસને રેજેક્ટ ઓફ રેર કેસ ગણવામાં આવ્યો હતો અને તેથી સીબીઆઈ દ્વારા તલવાર દંપતીની ફાંસીની સજા મળે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. જસ્ટિસ એસ લાલ દ્વારા સજાની જાહેરાત થતાં જ તલવાર દંપતી કોર્ટમાં એકદમ ભાંગી પડ્યું અને બંને જણા રોઈ પડ્યા હતા. સગીરા આરુષી તલવાર અને તેના નોકર હેમરાજ હત્યાકાંડને સરેરાશ 5.5 વર્ષ થઈ ગયા છે. આરુષી
અને હેમરાજ ડબલ મર્ડર કેસને દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી માનવામાં આવી રહ્યો છે. તો જોઈએ આરુષિ હત્યા કેસની તારીખ પર એક નજર. 13 જૂન 2008 રાજેશ તલવારના કમ્પાઉન્ડર કૃષ્ણાની ધરપકડ. 12 જુલાઈ 2008 સીબીઆઈ દ્વારા કોઈ સબૂત રજૂ ન કરાતા ગાઝિયાબાદ કોર્ટે રાજેશ તલવારને આપ્યા જામીન. 5 જાન્યુઆરી 2010 સીબીઆઈ દ્વારા તલવાર દંપતીનો નાર્કો ટેસ્ટ કરાયો. 9 ફેબ્રુઆરી 2010 નપુર તલવારની થઈ ધરપકડ. 25 મે 2012 તલવાર દંપતી પર હત્યા અને પુરાવાના નાશનો આરોપ. એપ્રિલ 2013 આરુષિ અને હેમરાજની હત્યા તલવાર દંપતીએ કરી હોવાનું સીબીઆઈએ કોર્ટે જણાવ્યું અને આરુષિ હેમરાજ વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હોવાનું ટાંક્યું. 18 ઓક્ટોબર 2013 સીબીઆઈની તપાસ બંધ. તલવાર દંપતી તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ. 12 નવેમ્બર 2013 કોર્ટે ચુકાદાની તારીખ નક્કી કરી. 25 નવેમ્બર 2013 ગાઝિયાબાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રાજેશ અને નુપુર તલવારને આરુષિની હત્યાના દોષી જાહેર કરાયા. 26 નવેમ્બર 2013 ધ જજમેન્ટ ડે બન્યો. તલવાર દંપતીને કોર્ટે ફરમાવી આજીવન કેદનો કારાવાસ. દેશનો સૌથી મોટો આતંકી હુમલાની આજે 5મી વર્ષી છે. દેશના દરેક ખૂણામાં આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે એક સવાલ જરૂરથી થાય છે કે આપણે માત્ર શ્રદ્ધાંજલિ જ આપીએ રાખીશું? સમગ્ર વિશ્વમાં આ હુમલા પાછળ પાકિસ્તાનનો દોરી સંચાર હોવાનું બહાર આવ્યું છે. પરંતુ ઘટનાના 5 વર્ષ બાદ પણ ભારત આરોપ અને પ્રત્યારોપ કરવા સિવાય ક્યાંય આગળ વધ્યું નથી. આજે પણ ભયાનક હુમલાનો માસ્ટર પ્લાન બનાવનાર આઝાદ ફરી રહ્યા છે. આપણે આપણા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી દુઃખદ ઘટના પર આંસુ સેવી રહ્યા છે. છવ્વીસમી નવેમ્બર 2008ના રોજ ભારતની આર્થિક રાજધાની 26મી નવેમ્બર 2028ના રોજ ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ પર હુમલો કરાયો હતો, જેમાં આશરે 166 જેટલા લોકો માર્યા ગયા હતા. આ હુમલાને કારણે બંને દેશો વચ્ચે સંબંધોમાં તંગદિલી ફેલાઈ હતી. આ મામલે ચાલેલી કાનૂની કાર્યવાહી ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી હતી અને આ અંગે એડવોકેટ રિયાઝ અકરમ ચીમાએ જણાવ્યું હતું કે ન્યાય માટે હંમેશા પુરાવાની જરૂર રહેતી હોય છે અને આ કેસમાં કોઈ જ પુરાવાઓ નથી. 26/11ના કેસમાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ આમિર કસાબે કરેલી કબૂલાતના આધારે લખવી અને અન્ય સામે કેસ દાખલ કરાયો હતો, જ્યારે અજમલ આમિર કસાબને સરકાર સામે યુદ્ધે ચડવા, ત્રાસવાદ ફેલાવવા અને હત્યાના કેસમાં ભારતમાં ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. આ અંગે રિયાઝ અકરમ ચીમાએ જણાવ્યું હતું કે કસાબની કબૂલાતની ક્યારેય ઉલટ તપાસ કરવામાં આવી નહોતી
અને ભારત સરકારે પણ બચાવ પક્ષના વકીલને કસાબની પૂછપરછ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત ચીમાએ કસાબની કબૂલાત સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા, જે તેની ધરપકડના 82 દિવસ બાદ રેકોર્ડ કરાયું હતું. પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન લશ્કરે તોયબાના કમાન્ડર ઝાકિર રહેમાન સહિત 6 વ્યક્તિઓની ધરપકડ થઈ હોવા છતાં આ કેસમાં ભારતને કોઈ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ નથી. અમેરિકાની ગુપ્તચર સંસ્થાના CIAના ભૂતપૂર્વ અધિકારી અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના સલાહકાર બ્રુસલ રીડેલે જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને અલ કાયદા પાસેથી મહત્વની માહિતીઓ પ્રાપ્ત થઈ હતી. બંને સંસ્થાઓના પોતપોતાનો એજન્ડા પાર પાડવા માંગતી હતી, જોકે તેમનું નિશાન માત્ર એક હતું. આ હુમલામાં ભારતીય, અમેરિકનો અને યહૂદીઓને ટાર્ગેટ કરાયા હતા, જે 1990માં અલ કાયદાએ શરૂ કરાયેલા જેહાદ પ્રમાણેનો હતો અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ભડકાવવા માંગતા હતા. આજથી 5 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 29મી નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેર પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદી હુમલામાં 166 થી વધુ બેગુનાહોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકવાદીઓ દરિયાઈ સીમાથી ભારતના મુંબઈમાં પ્રવેશ્યા હતા અને નૌકા પર તેમણે કબજો કર્યો હતો. તે નૌકાના નવસારીના 3 ખલાસીઓને આતંકવાદીઓએ રહેસી નાખ્યા હતા. આખી ઘટનામાં સરકારે આ 3 મૃતકોના પરિવારજનોને સહાય આપવાની વાત કરી હતી, પરંતુ આ ઘટનાને 5 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ જ આર્થિક મદદ નથી મળી, જે ખરેખર એક શરમજનક વાત છે. મુંબઈ હુમલાની 5મી વર્ષી પછી પણ નવસારીના પરિવારો સહાયથી વંચિત. હુમલામાં પ્રથમ ભોગ બનનાર નવસારીના 3 માછીમારોના પરિવારને અન્યાય. અનેક રજૂઆતો પછી પણ નથી મળી સહાય. ઘરના મોભી ગુમાવનાર પરિવારની દયનીય સ્થિતિ. મોત પર સહાય જાહેર કર્યા બાદ કોઈ નેતાએ સાંભળ્યું પણ નથી. ભારતમાં આતંકી હુમલો કરનાર અજમલ કસાબ અરબી સમુદ્ર મારફતે કુબેર બોટ આંતરીને નવસારી જિલ્લાના માછીમારો મુકેશ અંબુ, નટવર નાનુ અને બળવંત પ્રભુને મારીને દરિયામાં ફેંકી દીધા બાદ મુંબઈ કિનારે પહોંચવાની અણીએ કુબેર બોટના અમરસિંહને પણ મારી નાખ્યો હતો અને મુંબઈમાં આતંકી હુમલો કર્યો હતો. આ 26/11ના આતંકી હુમલામાં સૌપ્રથમ ભોગ બનનારા નવસારી આ 3 માછીમારોના પરિવારને કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફી કોઈ પણ પ્રકાર સરકારી સહાય આજ દિન સુધી મળી નથી. અહીં નોંધનીય છે કે આતંકી મોતને ભેટનારા માછીમારો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામના વતની હતા. તેમના પરિવારનો આધાર સ્તંભ હતા. આ પરિવારોએ તેમના મોભી ગુમાવી બેસતા હાલ તેમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. તેમ છતાં સરકાર આ પરિવારોને સહાય ચૂકવવાની જગ્યાએ આંખ આડા કાન કરતી હોવાનો આક્ષેપ આતંકી હુમલાનો ભોગ બનનારા માછીમારોના પરિવારજનો કરી રહ્યા છે. આજે મુંબઈ પરના 26/11ના આતંકી હુમલાની 5મી વર્ષી છે. દેશ આજે પણ એ હુમલાને ભૂલાવી શક્યો નથી. ત્યારે આ આતંકી હુમલામાં ઘરના મોભી ગુમાવી દેનારા 3 માછીમારોના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ 3 માછીમારોના પરિવારોને ચૂકવવા પાત્ર સરકારી સહાય ક્યારે ચૂકવશે એ જોવું રહ્યું. તાપી જિલ્લાના મચ્છરજન્ય રોગ ધીમે ધીમે માથું ઉચકી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. દિન પ્રતિદિન ખાનગી દવાખાનાઓમાં ડેન્ગ્યુના દર્દીઓની ઉભરાતી જતી ભીડ સાથે સરકારી આંકડામાં વધારો અને આ વાતની સાચી સાબિત કરી રહ્યો છે. ડેન્ગ્યુ પ્રત્યેની લોક જાગૃતિનો અભાવ વ્યારાનગરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. નગરના સ્લમ વિસ્તારના લોકો તેનો સીધો ભોગ બની રહ્યા છે તેવું અહીંના લોકોનું કહેવું છે, જેને લઈ આજે એક જ ફળિયામાં 15થી વધુ ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે. માલીવાડમાં રહું છું અને માલીવાડમાં ડેન્ગ્યુના કેસો બહુ વધી રહેલા છે. મારા ઘરમાં પોતાના 2 છોકરાઓને ડેન્ગ્યુ થયા છે, તથા આરોગ્ય તંત્ર કે નગરપાલિકા કોઈ પણ ધ્યાન આપતું નથી ને આજ સુધી આવ્યા નથી. કંઈ દવા છંટકાવ કે પછી કંઈ માર્ગદર્શન આપવા માટે એ લોકો કોઈ પણ તંત્ર સાબુત નથી થયા કોઈ પણ જાતની રીતે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરીમાં ઢીલી નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના શિરે નગરની સાફ સફાઈની જવાબદારી છે તેવું વ્યારા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ પોતાની આળસ ખંખેરે તે જરૂરી બન્યું છે. જિલ્લામાં ડેન્ગ્યુના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલ આંકડાઓ પરથી સ્પષ્ટ માલુમ થાય છે. હજુ આ આંકડાઓમાં નવેમ્બરના આંકડાઓ બાકી છે. પીડિત દર્દીઓની સંખ્યા જોઈએ તો માસ ઓગસ્ટ 2013માં 1,
સપ્ટેમ્બર 2013માં 7, ઓક્ટોબર 2013માં 6, આમ કુલ 14. તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં સીરો પોઝિટિવ 14 દર્દીઓ મળેલ છે ડેન્ગ્યુના. આરોગ્ય વિભાગ તરફથી સંબંધિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલ છે અને ફોગિંગ કેમિકલ્સ નાખવાની અને જ્યાં જ્યાં કન્ટેનરો પાણીથી ભરાયેલો છે એ લોકોને નાબૂદ કરવા માટેની દરેક એક્ટિવિટી ચાલુ છે. કેસોમાં વધારો ન થાય એ માટે આગળની ડોર ટુ ડોર સર્વે કરીને જે કંઈક અટકાયતના પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઓગસ્ટ માસમાં તાપી જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 1 જ નોંધાઈ હતી, જે વધી ઓક્ટોબર માસમાં 14 પર પહોંચી છે. હજુ નવેમ્બર માસના આંકડાઓ આવવાના બાકી છે, જે બતાવે છે તાપી જિલ્લા આરોગ્ય વિભાગની ડેન્ગ્યુ પ્રત્યેની ગંભીરતા કેટલી છે. લોક જાગૃતિના અભાવ કે આરોગ્ય વિભાગની આળસના કારણે ભોગ તાપી જિલ્લા વાસીઓ બની રહ્યા છે. ત્યારે વધી રહેલા ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા જોઈ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગશે ખરું? સામાજિક સંસ્થાઓએ આપણા સમાજનો એક મહત્વનો ભાગ છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. સમાજના ઉત્થાન માટે અને જરૂરિયાતવાળા લોકો માટે સામાજિક સંસ્થાઓ સતત કાર્ય કરતી હોય છે. સુરતમાં કાર્યરત 2 સંસ્થાઓએ સાથે મળીને નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તેમજ ઝૂંપડાઓમાં રહેતા ગરીબ બાળકોના હોઠ પર સ્મિત લાવે તેવું એક ઉમદા કાર્ય કરી માનવતા મહેકાવી છે. વર્તમાન સમયમાં નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓમાં એક અલગ જ છાપ ઊભી કરનાર બોલિવૂડની ફિલ્મ ક્રિશ 3એ અનોખું આકર્ષણ જમાવ્યું છે. એમાં પણ ખાસ કરીને નાના બાળકો તો આ ફિલ્મના સુપર હીરો ક્રિશને જોવા માટે સિનેમાઘરોમાં લાઈન લગાવી રહ્યા છે. નાના બાળકો માટે રોલ મોડેલ બની ગયેલો ક્રિશ નાના બાળકોનો પસંદીદા ચરિત્ર છે. ક્રિશ 3 જ્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે જે બાળકોના માતા પિતા આર્થિક રીતે સદ્ધર હોય તેવા બાળકો તો પોતાના સુપર હીરો ક્રિશને મળી આવ્યા, પરંતુ એ બાળકોનું શું કે જેઓ પોતાના સુપર હીરોને જોવા માટે સિનેમાઘરો દ્વારા વસૂલવામાં આવતી ફી નથી ચૂકવી શકતા. આવા બાળકો માત્ર ક્રિશના ફોટા અને પોસ્ટરો જોઈને જ મન મનાવી લેતા હોય છે, પરંતુ આ ગરીબ બાળકોના મનની વાત સુરતની 2 સંસ્થાઓએ સાંભળી, સમજી અને ગરીબ બાળકોને મેળવી દીધા તેમના સુપર હીરો ક્રિશ સાથે. જી હા, સુરતમાં કાર્યરત એવી 2 સંસ્થાઓ લેડીઝ વિંગ અને JCI સુરતે સુરતની નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 800 જેટલા બાળકોને વિનામૂલ્યે ક્રિશ 3 મૂવી જોવા માટે સિનેમાઘરોમાં લઈ ગયા. આ બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ભગીરથ કાર્યથી તમામ બાળકો રાજીના રેડ થયા હતા. પોતાના સુપર હીરોનો મેળવી દેનારા આ સંસ્થા સંચાલકો જાણે આ બાળકો માટે તો સાક્ષાત દેવદૂત થઈને આવ્યા હોય તેવી લાગણી બાળકોની આંખોમાં દેખાય છે. જે બાળકોએ આ ભાગ્યે જ ટીવીનો પડદો જોયો હતો તેવા બાળકોએ જ્યારે સિનેમાઘરના આટલા મોટા પડદા પર પોતાના સુપર હીરો ક્રિશને જોયો ત્યારે તેમના મુખ પર જે ખુશી હતી તેને કદાચ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ બની જાય તેવું લાગી રહ્યું હતું. લેડીઝ વિંગ અને JCI સુરતના સંચાલકો શીતલ શાહ, રૂપલ શાહ અને જગદીશભાઈ આ બાળકોના ચહેરા પર જે સ્મિત રેલાવ્યું છે તે જ સાચા અર્થમાં સમાજની સેવા છે. સમાજમાં જરૂરિયાતમંદોને ઉપયોગી બનનારી આ સામાજિક સંસ્થાઓએ આવા ઉમદા કાર્યથી માનવતા મહેકવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે. ટેક્સટાઇલ નગરી સુરતનો ટેક્સટાઇલિંગ ઉદ્યોગ હાલ મૃતપાય હાલતમાં સબડી રહ્યો છે. વેટના કારણે 50% ટેક્સટાઇલિંગના મશીનો બંધ પડ્યા છે, જેના કારણે વેપારીઓને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. ટેક્સટાઇલ નગરી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ગુજરાત સહિત ભારતભરમાં વિખ્યાત છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજારો વેપારીઓ અને લાખો કારીગરો જોડાઈ પોતાની રોજીરોટી રળે છે. ટેક્સટાઇલ ઉદ્યોગની સમગ્ર ચેન હાલ વેકેશનનો માહોલ અને કારીગરની અછતના કારણે ખોરવાઈ ગઈ છે. જો વાત કરીએ ટેક્સટાઇલિંગ ઉદ્યોગની, તો હાલ ટેક્સટાઇલિંગ ઉદ્યોગ મરણ પથારીએ ઝોલા ખાઈ રહ્યો છે. અધિકારીઓની મિલીભગતના કારણે હાલ ટેક્સટાઇલિંગ ઉદ્યોગ બંધની સ્થિતિમાં ધકેલાઈ ગયો છે. જી હા, સુરત ખાતે 350 જેટલા ટેક્સટાઇલિંગ મશીનો આવેલા છે, પરંતુ યાન પર 5% વેટ અને મોંઘી વીજળીના કારણે સુરતનું યાન મોંઘું પડી રહ્યું છે. તો તેની સામે સુરતની બગલમાં જ આવેલા સેલવાસની અંદર વગર વેટે અને સસ્તા વીજળીના દરના કારણે તે યાન સસ્તું પડી રહ્યું છે, જેથી મોટા ભાગના વિવર્સ વેપારીઓ સેલવાસમાંથી જ યાન ખરીદી રહ્યા છે.
જેની સીધી આડઅસર સુરતના ટેક્સટાઇલિંગ ઉદ્યોગ પર પડતા હાલ ટેક્સટાઇલિંગનો ઉદ્યોગ મૃતપાય હાલતમાં પડ્યો છે. ટેક્સટાઇલિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા અરવિંદભાઈ શું કહે છે તે સાંભળો. ટેક્સટાઇલિંગ ઉદ્યોગ અત્યારે મંદ અને મૃત પાયે ચાલી રહ્યા છે. તેના કારણો છે, અનેક કારણો છે. એક તો ગુજરાત સરકારનો 5% વેટ છે એના ઉપર, અને બાજુના રાજ્યમાં સેલવાસથી જે માલ આવે છે આરઆરમાં આવે છે, પુષ્કળ પ્રમાણમાં આવે છે. જે સેલટેક્સનું ચેકિંગ થતું નથી, એમાં સાહેબોની મિલીભગત હોય છે. એના કારણે અહીંયા 5% વેટના કારણે અહીંયા યાન મોંઘું પડે છે. એટલે વિવર્સ બધો સેલવાસથી ખરીદે છે અને સુરતના ટેક્સટાઇઝર પાસેથી કોઈ માલ નથી ખરીદતો. સેલવાસમાં સસ્તી વીજળી તેમજ યાન પર કોઈ વેટ ન લાગતો હોવાના કારણે સેલવાસમાં ટેક્સટાઇલિંગ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને તેની સામે હરણફાળ વિકસતા સુરત શહેરમાં ટેક્સટાઇલિંગનો ઉદ્યોગ મૃતપાય હાલતમાં ધકેલાઈ રહ્યો છે. જેથી સુરતના ટેક્સટાઇલિંગ સાથે સંકળાયેલા વેપારીઓની માંગ છે કે યાન પરનો વેટ હટાવવામાં આવે તેમજ યુનિટ દીઠ વીજળીનો દર પણ સસ્તો કરવામાં આવે. ટેક્સટાઇલને તો નુકસાન જાય જ છે, કારણ કે 5% વેટ પડે છે, વીજળી મોંઘી પડે છે. અને એની જગ્યાએ સામે સેલવાસમાં લગભગ 2.5 રૂપિયા યુનિટ જ વીજળી છે અને સુરતમાં લગભગ 6.5 રૂપિયા વીજળી યુનિટે પડે છે અને 5% વેટ છે. સેલવાસમાં કોઈ વેટ નથી. એ તો ગુજરાત સરકાર જ આના પગલાં લે તો જ મેળ આવશે, એ ધ્યાન આપે તો. એ 5% વેટ કાઢી નાખે અને વીજળીમાં રાહત આપે. ઉદ્યોગના વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર પ્રત્યે સુરતના ટેક્સટાઇલિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે વહેલી તકે ટેક્સટાઇલિંગ ઉદ્યોગને ફરી સજીવન કરવા માટે ગુજરાત સરકાર અસરકારક પગલાં લે તે જરૂરી બન્યું છે. સરકારની કૂટનીતિના કારણે હાલ સુરત શહેરનો ટેક્સટાઇલિંગ ઉદ્યોગ મૃત હાલતમાં પડ્યો છે, જેના કારણે વેપારીઓને પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ સંદર્ભે જો સરકાર વહેલી તકે નહીં જાગે તો એ દિવસો દૂર નહીં હોય કે આ ઉદ્યોગોનું સુરત શહેરમાંથી નામો નિશાન પણ મટી જશે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. એક યુવતીની જાસૂસી કાંડમાં ચારે બાજુથી ઘેરાયેલા મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વિવાદમાંથી બહાર નીકળવા જસ્ટિસ સુજના ભટ્ટના નેતૃત્વમાં 2 વ્યક્તિઓનું બનેલું એક તપાસ પંચ નિમ્યું છે. કહેવાય છે કે આ તપાસ પંચની નિમણૂકથી વિવાદો શમી જશે. બીજી તરફ આ તપાસ પંચ સંભવતઃ મોદી માટે આત્મઘાતી પણ પુરવાર થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં નિમવામાં આવેલા તપાસ પંચની કામગીરી અને તેમના સૂચનનો કેટલો અમલ થયો છે તેની પર એક નજર કરીએ. 1 મે 1960ના રોજ અલગ ગુજરાતની રચના થયા બાદ કદાચ 1969ના કોમી રમખાણો માટે ગુજરાતમાં પ્રથમ મોટું તપાસ પંચ નિમવામાં આવ્યું હશે. ત્યારબાદ સમયાંતરે અનેક તપાસ પંચો નિમવામાં આવ્યા અને હવે છેલ્લે જે તપાસ પંચ નિમવામાં આવ્યું છે તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીનો ફેસલો પણ કરે તો નવાઈ નહીં. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 ડઝન કરતાં વધુ તપાસ પંચો નિમવામાં આવ્યા હશે. સૂત્રોએ કહ્યું છે કે 1969ના કોમી રમખાણો બાદ 70ના દાયકામાં અનામત વિરોધી આંદોલન માટે પણ તપાસ પંચ નિમાયો હશે. 1985માં અનામત વિરોધી આંદોલન અને કોમી રમખાણો માટે પણ જસ્ટિસ દવે પંચની રચના થઈ હતી. ત્યારબાદ નાના મોટા ગંભીર અકસ્માતોની તપાસ માટે પંચ નિમાયા છે. દીપેશ અભિષેક અપમૃત્યુ બનાવની તપાસ માટે જસ્ટિસ D.K. ત્રિવેદીનું પંચ નિમાયું. થોડાક વર્ષો પહેલા મોદીના શાસનમાં સર્જાયેલા રઠ્ઠાકાંડના તપાસ માટે જસ્ટિસ મહેતાનું પંચ નિમાયું. ત્યારબાદ કોંગ્રેસના આક્ષેપોની તપાસ માટે જસ્ટિસ M.B. શાહનું પંચ નિમાયું હતું. જ્યારે 27 ફેબ્રુઆરી 2002ના ગોધરા કાંડ માટેનું તપાસ પંચ કે જે નાણાવટી પંચ તરીકે જાણીતું છે તે પણ હજુ કાર્યરત છે. આમ અનેક નાના મોટા બનાવ ઘટનામાં તપાસ પંચો નિમાયા છે. સૂત્રોએ કહ્યું છે કે તપાસ પંચો અહેવાલો આપે છે, ભલામણો કરે છે, પરંતુ તેનો અમલ થયો હોત તો તેનું પુનરાવર્તન થયું ન હોત. જેમ કે 1969ના કોમી તોફાનોની તપાસ પંચ નિમાયું અને તેની ભલામણો સ્વીકારી હોત તો 1985માં કોમી રમખાણો થયા ન હોત. સરકારમાં અને રાજકારણમાં એમ કહેવાય છે કે કોઈ બાબતને વિવાદથી દૂર રાખવી હોય તો તપાસ પંચ નિમી દો. આમ ગુજરાતમાં તપાસ પંચ કોઈ નવી બાબત નથી, પરંતુ આવા કેટલાય તપાસ પંચોના અહેવાલો ધૂળ ખાતા સરકારી દફતરોમાં પડ્યા છે. અમરોલીની એક સોસાયટીમાં એક ખુલ્લા મકાનમાંથી લેપટોપની ચોરી કરનાર એક લેપટોપ ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ ચોરને ઝડપી પાડી તેણે ચોરી કરેલા લેપટોપની તપાસ હાથ ધરી છે. અમરોલીના કોસાડ આવાસમાં રહેતા દિવાકર રામદાસ સિંહના ખુલ્લા મકાનમાંથી સોમવારના રોજ કોઈ અજાણ્યો શખ્સ લેપટોપ ચોરીને ભાગી ગયો હતો.
આ ચોરી બાદ પોતાનું લેપટોપ જૂનું હોવાથી દિવાકરભાઈએ જાતે જ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ લેપટોપ હાથ ન લાગ્યું આથી છેવટે તેમણે અમરોલી પોલીસ મથકમાં લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ ચોરીની તપાસ કરતી વેળાએ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ લેપટોપ ચોરી કરનાર શખ્સ રાજકરણ કનિયાલ વર્માની પોલીસે અટક કરી હતી અને તેની પાસેથી 22,000નું લેપટોપ કબજે કર્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતમાં કોસાડ આવાસમાં જ રહેતા રાજકરણે ચોરીના આશયથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લેપટોપની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં અમરોલી પોલીસે ચોર ઈસમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ગુજરાત રાજ્ય વિકાસનું રોલ મોડેલ અને લોકોના વિકાસની સાથે તેઓના આરોગ્ય માટે પણ રાજ્ય સરકાર દેશમાં પ્રથમ હોવાનું ગીત ગાઈ રહી છે. પરંતુ સુરત શહેરનો એક એવો વિસ્તાર છે તે પછાત ગામડા કરતાં પણ વધુ દુષ્કર હાલતમાં જીવી રહ્યો છે. પીવાના પાણીના નામે ગંદા પાણી આવી રહ્યું છે અને જેના કારણે વિસ્તારના લોકોમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. અનેક રજૂઆત પછી પણ સ્થાનિક કોર્પોરેટરો કે અધિકારીઓ આ પ્રજાની બે કાન ધરીને વાત સાંભળવા પણ જાણે તૈયાર નથી. જો હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. ભાઠેના વિસ્તારમાં પ્રજાની અવગણના. શું આ છે પીવાનું પાણી? ગંદા પાણીની સમસ્યા સાથે વકરતો રોગચાળો. ગંદકીમાં ગરકાવ આમ જનતા. કોર્પોરેટરોના દર્શન માત્ર થાય છે ચૂંટણીમાં. શહેરના મુખ્ય માર્ગ રિંગ રોડને અડીને આવેલા આ વિસ્તાર છે ભાઠેના વિસ્તાર, જ્યાં રહેતી મોટા ભાગની વસ્તી ગરીબ તેમજ નમ્ર વર્ગના લોકોની છે. ચૂંટણી વખતે મોટા ઉપાડે અને મોટા વચનો સાથે લોકો પાસેથી મત મેળવી ગયેલા સ્થાનિક કોર્પોરેટરો સામે લોકોમાં ભારે આક્રોશ છે, જેમાં મૂળભૂત ઉપયોગિતા સમાન પાણી છે. પીવાનું પાણી આ વિસ્તારમાં જરૂરીથી આવે છે, પરંતુ દ્રશ્યમાં તમે જ જોઈ શકો છો કે આ પાણી તો કદાચ ઢોર ઢાંખર પણ ન પીવે. સવારે પાલિકાના આવતા પાણીમાં પુષ્કળ ગંદકી હોય છે અને દુર્ગંધ મારતા પાણી જીવાતો અને જીવજંતુઓ પણ સાથે તણાઈ આવે છે. જે મુદ્દે સ્થાનિક લોકોએ કોર્પોરેટરો સહિત પાલિકા ઝોનમાં અનેક રજૂઆતો કરી છે, છતાં બહેરા કાને તેમનો અવાજ કોઈ કારણોસર પહોંચી શકતો નથી, જેથી સ્થાનિક લોકોએ હિન્દ ટીવીનો સંપર્ક કરી પોતાની રજૂઆત સાથેનો આક્રોશ પણ સ્થાનિક સરકારી પ્રતિનિધિઓ પર ઠાલવ્યો હતો. એ લોકોનું અમે માન રાખીએ ને અમે બધા બાઈઓ બધા વોટ આપીને એ લોકોને જીતાવ્યો, કેમ કે એવું તો આવવાનું નહીં બીજી વાર ને જોવાનું જ નહીં. ગલીમાં એટલી ગંદકી, બધા બચ્ચા બીમાર છે, આખું મોહલ્લો બીમાર છે, ઝાડા ઉલટીમાં પેટમાં દુખાવાની બીમારી. ડાક્ટર પાસે બી આજે મહિનો થઈ ગયો દવા લાવે પણ હારા નથી થતા. લગે તો તમે આવીને આખી ગલીઓમાં ઘરે ઘરે આવીને જોઈ શકો છો. લાલકાભાઈને 2 વાર તમે તો બી કહ્યું તો બી બિચારા લાલકાભાઈએ કર્યું, જમીલ ખાને બી કર્યું, એને બી બોલાવી આટલા આગેથી તે બી આવે. કેટલીક વાર આવવાના, એ થોડી કોર્પોરેટર છે અહીંના, તો બી એ લોકો અમારું સાંભળે કે ના ચાલો આવું તો ખરું, પણ એ લોકોનું સત્તા નથી તો સાંભળે શું લેવા? કોઈ જેની સત્તા છે તે નથી આવતા તો આ લોકોનું શું લાગે વર્ગે? કઈ 4 વાર કરી, લાલકાભાઈએ 4 વાર મારા સાંભે કરી, જમીલ ખાન મારા સાથે આવ્યા તેણે બી કરી. એ હા કરે, હા ભાઈ ગાડી લઈ લઈને ફર્યા. આ લાલકાભાઈ મારા સાથે કેટલી વાર 4 વાર આવ્યા કે આ ગટર સાફ કરાવો, આ પાણીનું. મેં ફોન કરું લાલકાભાઈને તો તરત કહી દે કે હા બેન કંઈ નહીં, મેં કરું છું ફોન. લાલકાભાઈને હા કરીને એ લોકો સાંભળી લે, એ લોકો કંઈ કરતા નથી. સાંભળ્યું ને તમે? છેલ્લા કેટલાય દિવસથી ગંદા પાણીની સાથે સાથે વિસ્તારમાં ફેલાયેલ ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળાએ માજા મૂકી છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં રોગોનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આવતા આવા પાણી અંગે લોકોએ અનેક રજૂઆતો તમામ સ્તરે કરી છે, પરંતુ સમસ્યા જ્યાંની ત્યાં જ રહી છે, જે કારણે આજે લોકો સત્તાધીશો પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ફરી એકવાર સ્થાનિક સત્તાધીશો માટે સાબિત થઈ છે કે માત્ર ચૂંટણી વખતે મોટા વચનો આપી મત મેળવી વિજય થયા બાદ આમ પ્રજાની તકલીફો તો શું, તેઓની કેવી હાલત છે તે જોવા માટે પણ તેઓ પોતાની સરકારી ગાડીમાંથી બહાર જોતા નથી. ત્યારે લોકોનો રોષ વ્યાજબી જ ગણી શકાય. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રા વિસ્તારની એક સોસાયટીમાં મંગળવારની સવારે ઘરની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જોકે સમયસર પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કાપોદ્રા 4 રસ્તા ખાતે આવેલી સ્નેહમુદ્રા સોસાયટીમાં આવેલ એક મકાનના 3જા માળે ઘરની અંદર મંગળવારની સવારે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આસપાસમાં રહેતા લોકો પણ ગભરાઈ ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. ઘરમાં આગ લાગતા જ ઘરવખરીનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવતા જ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ આગમાં ઘરનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શિયાળાની શરૂઆત થતાં જ રમત ઉત્સવ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારના રોજ મજુરા ગેટ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિકલાંગ બાળકોએ પોતાની કૌશલ્ય પ્રતિભા બતાવી હતી. શિયાળાની શરૂઆતની સાથે જ દરેક શાળા કોલેજોમાં પણ ખેલ મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને વિકલાંગ બાળકોમાં રહેલી પ્રતિભા ખીલે અને તેઓ પણ સમાજમાં માનભેર જીવે તે હેતુ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા મજુરા ગેટ ખાતે મંગળવારની રોજ ખેલ મહાકુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિકલાંગ બાળકોએ ભાગ લઈ વિવિધ રમતોની મજા માણી હતી. વિકલાંગ બાળકોને રમતા જોઈ જાણે સમગ્ર વાતાવરણ પણ રમતમય બની ગયું હતું. ઉત્સાહ અને આનંદ સાથે આ વિકલાંગ બાળકોએ વિવિધ રમતોની મજા માણી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી વનીકરણની ઉચ્ચ અધિકારીની મુલાકાત બાદ માંડવી જમણા કાંઠા નહેરના આધુનિકરણમાં કરવામાં આવતા વૃક્ષ છેદનની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. ઘટાદાર વૃક્ષોના થઈ રહેલા નિકંદનનો પર્દાફાશ થતા જ ઉચ્ચ અધિકારીઓએ એક સમયે સ્થાનિક અધિકારીની પ્રવૃત્તિ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક ધોરણે નહેરની આજુબાજુથી કાપવામાં આવતા વૃક્ષોને કાપવાની કામગીરીને બંધ કરવાનો આદેશ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આપી દીધો હતો. કાકરાપાર જમણા કાંઠા નહેરની બંને બાજુએ વર્ષો પહેલા વાવેતર કરાયેલા ઘટાદાર વૃક્ષોને દૂર કરવા માટે વનીકરણ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વિના કરાયેલું કાર્ય બહાર આવતાની સાથે જ અધિકારીઓ રઘવાયા બન્યા હતા. પોતાની નજર હેઠળ બનતી ઘટનાને ઉપર ઢાંક પીછોડો કરવા માટે પ્રયત્નો શરૂ કરી દેવાયા હતા, જેના ભાગરૂપે એક અલગ માણસોની ટીમ બનાવી નહેરની આજુબાજુના વૃક્ષોની ગણતરી કરી નંબર આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને બધી પ્રવૃત્તિઓ કાયદેસર થતી હોવાનું બુમરાણ પણ શરૂ કરી દેવાયું હતું. વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષોનું થતું નિકંદન તથા તેને સગેવગે કરવા અંગેના મૌન બાબતે ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લેતા હાલ પૂરતી વૃક્ષ છેદનની પ્રવૃત્તિ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ હાલ પૂરતી વૃક્ષ કાપવાની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ પાછળના દિવસોની વાત કરીએ તો પાછલા દિવસોમાં અનેક ઘટાદાર વૃક્ષોના કરાયેલા નિકંદન અંગે જો તપાસ કરવામાં આવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવા પણ સંજોગો ચર્ચાઈ રહ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. 26/11/2013 બન્યો ધ જજમેન્ટ ડે. આરુષી મર્ડર કેસમાં તલવાર દંપતીને આજીવન કેદ, તો 26/11ના આતંકી હુમલાના શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. તાપી જિલ્લામાં વકરતો ડેન્ગ્યુ. રોજે રોજ ખાનગી હોસ્પિટલમાં વધતી ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા. સરકારી ચોપડે 3 મહિનામાં નોંધાયા 14 દર્દીઓ. મુંબઈ આતંકી હુમલામાં પ્રથમ ભોગ બનનાર નવસારીના 3 માછીમારોના પરિવાર સાથે સરકારની ક્રૂર મજાક. 5 વર્ષ પછી પણ નથી મળી પરિવારને સહાય. શહેરની વસાહતોમાં વસતા બાળકો મળ્યા સુપર હીરો ક્રિશને. સામાજિક સંસ્થાએ 800 ગરીબ બાળકોને વિના મૂલ્યે બતાવી ક્રિશ 3. અને શહેરના 50% ટેક્સટાઇઝિંગ એકમો બંધ થવાના રહે. વધુ પડતા વેટના કારણે સેલવાસ તરફ યાનની ખરીદી વળી. યાન ઉત્પાદકોની કફોડી હાલત. તો દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.